જમણી આંખ ફરકવી એ શું સૂચવે છે? જાણો પુરુષો અને સ્ત્રીઓ માટે શુભ અને અશુભ સંકેતો વિશે. નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સનાતન વૈદિક હિન્દુ ધર્મ ગ્રંથો અને સમુદ્ર શાસ્ત્ર અનુસાર શરીરના અંગોમાં થતી કેટલીક હલચલ ખાસ સંકેતો આપી શકે છે. તેમાં પણ આંખ ફરકવી એટલે કે આંખ મચકોડાવીનો અર્થ શુભ અથવા અશુભ સંકેત તરીકે લેવામાં આવે છે. ખાસ કરી અને જમણી આંખ મચકોડવી એટલે ફરકવી સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અર્થ ધરાવે છે. સ્ત્રીઓ માટે જમણી આંખ ફરકવાનો અર્થ શું થાય છે? તો મિત્રો, સ્ત્રીઓ માટે જો જમણી આંખ ચમકે છે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આવું થવા પર જીવનમાં કેટલીક અણધારી મુશ્કેલીઓ આવી શકે છે. તે ફેમિલી ઝઘડા, કાર્યસ્થળની સમસ્યાઓ કે કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદોનો સંકેત પણ બતાવે છે. તણાવ, કાર્ય અવરોધ, આરોગ્યનો બગાડ અથવા નકારાત્મક ઉર્જાની ઉપસ્થિતિ પણ આ સંકેત હેઠળ આવે છે. કેટલાક લોકો માનતા હોય છે કે આ સમયગાળા દરમિયાન નકારાત્મક વિચારધારા, ખરાબ નજર કે અનિચ્છનીય સમાચારોનો સામનો પણ કરવો પડી શકે છે. હવે વાત કરીશું પુરુષોની. તો પુરુષો માટે જમણી આંખ ફરકવાનો અર્થ કેવો રહે છે? તો પુરુષોમાં જમણી આંખ ચમકવી એને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તે સફળતા, લાભ અને માન સન્માનની આગાહી કરે છે. ખાસ કરી અને નોકરી કે વ્યવસાયમાં સફળતા મળવી, જૂના અટકેલા કામો પૂરા થવા અથવા આવકના સ્ત્રોત વધવા જેવા શુભ સંકેતોનો સમાવેશ થાય છે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરવાનું હોય અને આ સમયે જ જમણી આંખ ચમકે તો તેનો શુભ ઈશારો માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આવા સંકેત કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સંપર્ક મળશે અથવા જીવનમાં કોઈ સકારાત્મક ફેરફાર થશે. હવે શું કરો જો આંખ ફરકતી હોય તો શું કરવું જોઈએ? શાસ્ત્રો અનુસાર જ્યારે આંખ ચમકે ત્યારે શુભતા માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. એ ઉપાયો આપણે કરવા જોઈએ. સર્વપ્રથમ મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દેવી લક્ષ્મીને ખીર અને ભગવાન ગણેશજીને સોપારી અર્પણ કરવી જોઈએ. તુલસીના છોડ પાસે ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ. જરૂરિયાતમંદોને દાન અને બાળકો માટે મીઠાઈનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ રીતે સમુદ્ર શાસ્ત્રના આધારે આંખના હલચલને આપ ભવિષ્યના સંકેત તરીકે લઈ શકો છો, પરંતુ તેને આખરે માન્યતા અને શ્રદ્ધા સાથે જોડીને જ સમજવું જોઈએ. આવું કોઈ નિશ્ચિત હોતું નથી. તો જમણી આંખ ફરકવા વિશેના તમારા શું મંતવ્ય છે એ અમને કોમેન્ટ કરી અને જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.